ગમે તેમ કરીને પણ લોકો પાસેથી પૈસા મેળવવા, એક જ એને ધૂન લાગી હતી પૈસા ભેગા કરવાની, અને તે પણ સાચી રીતે અને નીતિ સાથે પૈસા ભેગા કરે તો અલગ વાત રહેલી છે. પણ ઈકાઈ રાઠોડ પોતાની સત્તાનો એટલો ગેરઉપયોગ કર્યો કે લોકોને સતાવ્યા, લોકોને ખૂબ ત્રાસ આપ્યા. કોઈક લોકો સામે કાંઈ વાત કરે, સામનો કરે તો એના ઘર સળગાવી દેતો, ખેતરો સળગાવી દેતો, ગામોના ગામો સળગાવી દેતો, નાના ગામો સળગાવી દેતો. એટલે સત્તાનો સરખી રીતે એણે સતત દુરુપયોગ કર્યો. પૈસા ઘણા ભેગા થઈ ગયા, એમાં કોઈ અપીલ નથી. પૈસા મબલખ ભેગા કર્યા. કેટલું આયુષ્ય હતું એનું? જે હોય તે ચાલો, આયુષ્યનું ઠીક મોટું હતું, પણ એ આયુષ્યમાં એણે આવી રીતે સત્તાનો દુરુપયોગ કર્યો, શરીરનો દુરુપયોગ કર્યો, જીવનનો દુરુપયોગ કર્યો. અને આ બધું કરતાં પરિણામમાં શું આવ્યું? જ્યારે એનું મરણ સમય આવ્યું ત્યારે એની હાલત એટલી કફોડી થઈ, એટલી ખરાબ થઈ, જેટલા વૈદોને બોલાવ્યા હતા એ બધા વૈદોએ હાથ ખંખેરી નાખ્યા. અને એટલો એને ત્રાસ થયો, જ્યારે એનો જીવ નીકળતો ન હતો ત્યારે એને એટલી તકલીફો થઈ. આ એણે સત્તાનો દુરુપયોગ કર્યો, જીવનનો દુરુપયોગ કર્યો, સમયનો દુરુપયોગ કર્યો. તો ઈકાઈ રાઠોડ માટે પરિણામ આવ્યું. પરિણામ એ આવ્યું કે મનુષ્ય શરીર મળ્યો, પણ એ શરીર એટલે શું મળ્યું? માંસનો એક પિંડ, જેમાં આંખ નહીં, કાન નહીં, નાક નહીં, હાથ નહીં, પગ નહીં, કાંઈ જ નહીં. દુરુપયોગ કર્યો તો એનું આ રિઝલ્ટ આવ્યું, એનું આ પરિણામ આવ્યું. તે જ રીતે આપણે બીજા અધ્યયનમાં ઉજીતકની વાત સાંભળી. આ ઉજીતકે પણ પોતાના જીવનનો સદુપયોગ ન કર્યો. એને પણ સત્તા મળી હતી. એના બાપુજી જેમ કોટવાડ હતા તેમ એ પણ કોટવાડ થયો હતો. પણ કોટવાડ થયા પછી એણે લોકોને શાંતિ આપવાને બદલે, લોકોને વ્યવસ્થા આપવાને બદલે, લોકોને હિંમત આપવાને બદલે લોકોને હેરાન કર્યા, પરેશાન કર્યા. એ પણ ઈકાઈ રાઠોડની જેમ પૈસા ભેગા કરતો રહ્યો, અને એની સાથે સાથે જાનવરોને બહુ ત્રાસ આપતો. આપણે બીજા અધ્યયનમાં સાંભળ્યું કે કાન કાપતો જાનવરોના, નાક કાપતો જાનવરોના, આંચળ કાપતો જાનવરોના, ઝાલર કાપતો જાનવરોના. અને ઘરના લોકો આ બધું માંસાહાર કરતા, મદિરા પાન કરતા. એટલે જીવનનો એ લોકોએ પણ શું કર્યો? દુરુપયોગ કર્યો. સત્તાનો પણ દુરુપયોગ કર્યો, શરીરનો પણ દુરુપયોગ કર્યો. તો પરિણામ શું આવ્યું? આ ઉજીતકનું મરણ કેવી રીતે થયું? કેવી રીતે એને પકડ્યો હતો? રસ્તામાં, 4 રસ્તા પર, 5 રસ્તા પર લોકોને ઉદ્ઘોષણા કરતાં કહેતા હતા સૈનિકો કે અમે કાંઈ ગુનો નથી કર્યો, પણ એણે ગુનો કર્યો છે એટલે અમે દંડ આપી રહ્યા છીએ. શરીરમાંથી થોડા માંસ કાપી જેટલા કાપ્યા હોય જીવોને, એ બધો ત્રાસ એને તે જ ભાવમાં મળવા લાગ્યો. તો જીવનનો દુરુપયોગ કરવાને કારણે, સત્તાનો દુરુપયોગ કરવાને કારણે આ ઉજીતક માટે પણ પરિણામ શું આવ્યું? પરિણામ ખરાબ આવ્યું. પણ એક સરસ વાત છે, જૈન કથાનકોમાં પણ અને જૈન દર્શનમાં પણ સરસ મજાની વાત છે કે જ્યારે વ્યક્તિ શરીરનો દુરુપયોગ કરે, જ્યારે વ્યક્તિ સત્તાનો દુરુપયોગ કરે ત્યારે આ પરિણામ આવે છે. અને જ્યારે વ્યક્તિ શરીરનો અને સત્તાનો સદુપયોગ કરે છે ત્યારે એનું આ પરિણામ આવે. દુરુપયોગ કરે તો આ પરિણામ, સદુપયોગ કરે તો આ પરિણામ. તો આ બંને અધ્યયનમાં છેવટે એ લોકોએ સદુપયોગ કર્યો. કઈ રીતે? ભલે નરકોમાં ગયા, ભલે નોળિયા થયા, બળદ થયા, સરપ થયા, બધા થયા, પણ છેવટે એમને મનુષ્ય અવતાર મળ્યા પછી પુણ્ય એમના સારા, કે એમને સદુપયોગ કરવાની ઈચ્છા થઈ, સારા વિચાર આવ્યા, અને સારા વિચાર આવ્યા પછી જીવન એમનું સુધરી ગયું. અને એ પણ પ્રાંતે મોક્ષમાં જશે
એવું વિપાક સૂત્રના પહેલા અધ્યયનમાં પણ કીધું અને બીજા અધ્યયનમાં પણ કીધું. આ જૈન દર્શનની એક ખૂબી છે. નાલાયકમાં નાલાયક માણસ હોય, બદમાશમાં બદમાશ માણસ હોય, ગમે તે કરતો હોય, ખરાબ કરશે તો એનો રિઝલ્ટ, એનું પરિણામ મળશે એને, અને સારું કરશે તો સારાનું પરિણામ પણ મળવાનું છે. તો આજે આપણે ત્રીજા અધ્યયનની શરૂઆત કરીશું. ત્રીજા અધ્યયનનું નામ છે અભગસેન. અભગસેન. તો આ ત્રીજા અધ્યયનની શરૂઆત દરેક આગમની શરૂઆતમાં સુધર્મા સ્વામી અને જંબુ સ્વામીના નામ અચૂક આવે. કોઈ પણ તમે આગમ હાથમાં લો, કઈ રીતે આવે નામ? જંબુ સ્વામી પૂછે કે અમે 10મા અંગનો અર્થ આપની પાસેથી સાંભળ્યો, તો 11મા અંગનો અર્થ શું થાય? અને સુધર્મા સ્વામી પણ વિનમ્ર કેટલા, ક્યારે જ્યારે જવાબ આપે ત્યારે હું કહું છું એમ નહીં. ભગવાન મહાવીર પાસેથી મેં જે રીતે સાંભળ્યું છે તે રીતે હે જંબુ, હું તને આ અધ્યયનનો અર્થ કહીશ. એટલે પોતા પર લેતા નથી. કોના પર લઈ લે? કોના પર નાખી દે છે? મહાવીર પર. અને ગૌતમ સ્વામીમાં પણ એક વિશેષતા રહેલી હતી. આટલા સમર્થ હતા, આટલા લબ્ધિધારી હતા, આટલા શક્તિશાળી હતા, 14,000 સાધુઓનું નેતૃત્વ સંભાળતા હતા આ ગૌતમ સ્વામી. તે છતાં પણ છઠના પારણે ગૌચરી માટે જાય, અને કદાચ કોઈ પણ વ્યક્તિ રસ્તામાં મળે, પછી એ ધર્મનો હોય કે વિધર્મનો હોય, ગમે તે વ્યક્તિ હોય, એ જ્યારે પૂછતા કે તમારો પરિચય શું, ઓળખ શું તમારી, ત્યારે ગૌતમ સ્વામી એક જ ઓળખ આપતા, અને બહુ નાની ઓળખ આપતા, બહુ ટૂંકી ઓળખ આપતા. શું કહેતા? હું મહાવીર ભગવાનનો શિષ્ય છું. નહીં તો કહી શકત કે હું 14 પૂર્વી છું, કહી શકત કે મારી પાસે 4 જ્ઞાન છે, કહી શકત કે મારા નેતૃત્વ નીચે 14,000 સાધુઓ અને 36,000 સાધ્વીજીઓ રહેલા છે. આવી કોઈ પણ મોટાઈ ગૌતમ સ્વામીએ ક્યારે પણ પોતાની ઓળખાણમાં આપી નથી. આ માણસો બધા કેવા હોય? વિનમ્ર રહેલા હોય, કે ઘણું બધું મળ્યા છતાં પણ, ખૂબ જ સારું મળ્યા છતાં પણ એકદમ વિનમ્ર. અને ગૌતમ સ્વામીનું તો વિનય વખણાય. આપણે લબ્ધિ માંગીએ છીએ, પણ હકીકતમાં ગૌતમ સ્વામીનો શું માંગવાનો હોય? કે ખરેખર વિનય માંગવા જેવો હોય તો ગૌતમ સ્વામીનો. એક નાના બાળકની જેમ મહાવીર પાસે રહેતા. ચાલીએ આપણે ત્રીજા અધ્યયનની વાત કરીએ. તો જે રીતે મંડાણ થાય છે દરેક અધ્યયનમાં, તે રીતે આ અધ્યયનમાં પણ મંડાણ થયું. એ ટૂંકમાં જ આપણે કહીએ. જંબુ સ્વામીએ પૂછ્યું, અને સુધર્મા સ્વામીએ જંબુ સ્વામીને કીધું કે મેં મહાવીર ભગવાન પાસેથી ત્રીજા અધ્યયનનો જે અર્થ જાણ્યો છે, સાંભળ્યો છે, એ અર્થ હવે તને હું કહું છું. તે સમયમાં જ્યારે મહાવીર ભગવાન વિચરણ કરતા હતા, તે સમયમાં પુરીમતાલ એક નગર હતું, અને એ પુરીમતાલ નગરના ઈશાન ખૂણામાં અમોઘદર્શી નામનો ઉદ્યાન હતો. આ અમોઘદર્શી ઉદ્યાનમાં અમોઘદર્શી યક્ષ રહેલો હતો. યક્ષના નામ પરથી ઉદ્યાનનું નામ પડેલું છે. એટલે અમોઘદર્શી યક્ષાયતન હતું, યક્ષનું સ્થાન હતું, દેવસ્થાન. અને એ પુરીમતાલ નગરમાં મહાબલ નામના રાજા હતા. આ મહાબલ રાજા રાજ્ય કરતા હતા, અને પુરીમતાલના ઈશાન ખૂણામાં જનપદના સીમાંતે, એટલે પુરીમતાલ નગર છોડ્યા પછી આગળ સીમના ભાગમાં જઈએ, સીમ એટલે વગડો, જંગલ, એ જંગલના ભાગમાં આપણે જ્યારે આગળ જઈએ ઈશાન ખૂણામાં, ત્યારે ઈશાન ખૂણામાં એક સાલાટવી નામની ચોરપલ્લી હતી. સાલાટવી, ચોરપલ્લી એટલે સમજી લેવાનું કે વાતો કોની આવશે હવે?
ચોરોની વાતો આવશે. આ ચોરપલ્લી કેવી હતી એનું વર્ણન કરે છે આગમમાં. જે ઠેકાણે આ ચોરપલ્લી હતી સાલાટવીમાં, એ એટલું ગુપ્ત સ્થાન હતું ચોરપલ્લીનું. અને એ ચોરપલ્લી પર્વતની ગુફાઓમાં બનાવેલી હતી. પર્વતને કોતરી શું કહેવાય, કોતરી ને, પર્વતને ખોદી કોતરી અને એ ત્યાં ગુફાઓ બનાવી હતી. અને ચારે બાજુ એમણે વાડ કરી હતી કિલ્લા રૂપે. એ વાડ વાંસની બનાવેલી હતી. ખબર છે ને તમને વાંસ? ચારે બાજુ વાંસની વાડ. આજે પણ ઘણે ઠેકાણે જૂના ઘરો છે અજૈનોના, ત્યાં આજે પણ વાંસની વાડ દેખાય. આ પર્વતને કાપીને બનાવેલી જે ચોરપલ્લી હતી, એ ચોરપલ્લીની ચારે બાજુ એવી ખાઈ હતી, ઊંડી ખાઈ. અને એ ખાઈમાં ચોરપલ્લી સુરક્ષિત રહે એટલા માટે એમાં પાણીનો પ્રબંધ કર્યો હતો. એટલે કે પૂરી એક શું કહેવાય, પૂરી ગટરાંગ, પૂરું ત્યાં પાણી હતું. પ્રબંધ જ એવી રીતે કરવામાં આવ્યું હતું કે પ્રાય કરીને એ ચોરપલ્લીમાં કોઈ પણ વ્યક્તિ અજાણ્યો એ દાખલ ન થઈ શકે. અને એમણે જે ખાઈ બનાવી હતી, ખાઈમાં પુષ્કળ પાણી હતું, પણ અહીં પાણી મળે પછી માણસ દૂર સુધી ચાલ્યો જાય, ક્યાંય પણ પાણી મળે નહીં. એટલે આ ચોર લોકો આ ખાઈના પાણીનો ઉપયોગ કરી શકતા હતા, બાકી ક્યાં નજીકના પ્રદેશમાં પાણી હતું જ નહીં. તો આ ચોર લોકો જ્યાં કને રહેતા હતા ત્યાં કને એમને ભાગવા માટે, છુપાવવા માટે એમણે અંદર પર્વતોમાં જ એવા ગુપ્ત સ્થાનો એમણે તૈયાર કર્યા હતા કે કદાચ કોઈ વ્યક્તિ, દુશ્મન, કદાચ ચોરોને શોધવા માટે અન્ય કોઈ વ્યક્તિ આવે તો એ વ્યક્તિ પહેલાં તો દાખલ ન થઈ શકે આ ચોરપલ્લીમાં. કેમ કે ચારે બાજુ ખાઈ છે, પાણીથી ભરેલી ખાઈ છે, એ ઓળંગી ન શકે. અને પછી કદાચ ઓળંગી જાય કોઈ પણ પ્રયત્નથી, કોઈ પણ ઉપાયથી, અને ચોરપલ્લીમાં કદાચ દાખલ થાય તો એ ચોરપલ્લીમાં એવા સ્થાનો એમણે રાખ્યા હતા કે એ ચોરોને કોઈ જલ્દી સુધી જોઈ ન શકે, પકડી પણ ન શકે. પરિચિત વ્યક્તિઓ સિવાય આ ચોરપલ્લીમાં અને ગુપ્ત સ્થાનોમાં કોઈ પણ જઈ શકતો ન હતો. આ ચોરો દ્વારા તૈયાર થયેલી જે ચોરપલ્લી હતી, એમાં માની લો કે ક્યારેક આ ચોરો ક્યાંકથી ચોરી કરીને આવ્યા, ધન માલ વગેરે, અને કોઈકે પગેરું જોઈ લીધું, શોધી લીધું, અને એ પગેરું શોધ્યા પછી એના પગ જોતાં એ ચોરપલ્લી સુધી આવી શકે, પણ ચોરપલ્લીમાં પ્રવેશ કરવા માટે એ ક્યારે પણ આગળ વધી શકે નહીં. એટલે જેનો તેનો માલ ચોરાયો હોય, ધન માલ, એ ક્યારે પણ કોઈને આ પગેરું મળી ન શકવાને કારણે કોઈ એને પ્રાપ્ત કરી શકતું ન હતું. માની લો કે રાજા મહારાજાઓ ગુસ્સે થઈ જાય, અને એ રાજા મહારાજાઓ ગુસ્સે થઈ કરી અને પોતાના સૈનિકોને લાવ લશ્કરને મોકલે, અને કદાચ લાવ લશ્કર ચોરોને શોધવા માટે અહીં કને આવે તો પણ એ ચોરપલ્લીમાં લાવ લશ્કર પણ દાખલ ન થઈ શકે. એવી જાતની એ સાલાટવીમાં ચોરપલ્લી હતી. આ ચોરપલ્લી, એનો કોક તો ઉપરી હોવો જોઈએ ને, કે જે બધી વ્યવસ્થા કરે, સંભાળ રાખે. તો એ સાલાટવીની ચોરપલ્લીમાં વિજય નામનો ચોરોનો સેનાપતિ હતો. હવે સૂત્રકાર વર્ણન કરે છે કે એ વ્યક્તિ કેવી હતી.
કઈ વ્યક્તિ?